અને ખાદ્ય ચીજોમાંથી અખાદ્ય વસ્તુઓ નીકળવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। વધુ એક વખત આણંદમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી। વાસદની સત્યનારાયણ હોટલનો એક વિડીયો વાયરલ થયો છે। આ મસાલા પાપડમાંથી જીવતી ઈયળ નીકળી હતી। ગ્રાહકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો। ગતરોજ પીઝામાંથી માખી અને વાળ નીકળ્યા હતા। આણંદમાં ફૂડ અને સેફ્ટી વિભાગની લાલિયાવાડી આ દર્શાવે છે। વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે। ક્યારેક જંતુ નીકળે છે, જીવાત નીકળે છે, તો ક્યારેક વાળ નીકળે છે, કચરો નીકળે છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ મસાલા પાપડના છે કે જેમાં જીવતી ઈયળ નીકળી હતી અને ગ્રાહકે તેનો વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। કેવી રીતે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। ગઈકાલના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કે જે આણંદમાંથી પ્રખ્યાત પીઝાની શોપ પીઝા હોટલ એચ કે જેમાંથી માખી નીકળી હતી તેના પીઝામાંથી। વધુ વિગત સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ જોડાયા છે। ઇરશાદ, 2 દિવસમાં આણંદની જ 2 અલગ અલગ ઘટના, એકમાં પીઝામાંથી માખી નીકળે છે, બીજીમાં જીવતી ઈયળ નીકળે છે મસાલા પાપડમાંથી। શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? જી કૃષ્ણા, આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની વાત કરવામાં આવે તો જાણે કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવતા હોય તેવા દ્રશ્યો આ છેલ્લા 2 દિવસમાં જોવા મળ્યા છે। જેમાં ગતરોજ હોટલ એચ માંથી પીઝામાંથી માખી અને વાળ જોવા મળ્યા હતા અને ગ્રાહકે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે આજે વાસદની એક સત્યનારાયણ નામની હોટલ છે જ્યાં મસાલા પાપડમાં જીવતી ઈયળ જોવા મળી છે, જેને લઈને જે આરોગ્ય વિભાગ છે અને ફૂડ વિભાગ છે તેઓની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ ઇરશાદ, એટલે ફૂડ અને સેફ્ટી વિભાગની અહીંયા ભયંકર બેદરકારી દેખાઈ રહી છે।